ચમતના થાકલો આજો ચેટલે રહી જાસો ચા ગોમત રે જાસો ચિયા મલકમાં ભુવા પણી કરવા જાસો તારા છોકરા સાલો વરહાદમાં તારા હોમાં ટગર ટગર તાચી રહ્યા મારી હળગતા એ લાકડે માથ ભરનારી ભક્તું મજા લેવાણિયું મજા પેળા ખમા કે છે ચેહરના ભગવાન ખમા કે છે દજી વિપુલ ભુવા એ દેહ દેહના રબારિયું 18 નાતના મહેમાનો આજ મારી બોન ચેહરનો વાચબ છે માથે વરહાદ છે કાળી રાત છે તો ઘડી બે ઘડી મારી ચેહરની પળોઠી પરશ કરવા આવ્યા છો એનું પરમાણ કોદાળો ચેહર પાસે જવા દીધ મારું નામ પહોંચા ભગતની માતા નહીં જો ફૂલ ન તો ફૂલને પોખડી કંઢિયું કહેવતમાં કહેવત છે કરવું બહુ અઘરું છે વાપરવું બહુ અઘરું છે આ ટીલો કરવો છે બહુ અઘરો છે જેના ભાગમાં આવો એના ભાગમાં જ હોય ચોખા ને કંકુ મારા દેહમાં 24 કલાક જગત કે કંકુમાં કેમિકલ આવે છે પણ આ ભુવન રોજ કંકુના ચોટલા ખેંચી ચમ કેમિકલ ઉઠતું નહીં ભુવા ના હોય તો સવારે મંદિરે હાથ જોડે ને પીલું કરીને ઘરેથી બહાર નીકળે હાથ કેમિકલ હોય ચમ ઉઠતું નહીં એ કેમિકલ જ છે ઘણો તો કેમિકલ ન કે હાવ હોનાનો મારો ચોટલો છે પણ હાવ હોનાનો ચોટલો કરી નીકળો કે માં તું જીવ હોય તી તારા નોમનું ટીલું તો આણ્યું છે તું લાજ રાખજી ચમીયો ફોડો નથી ભરાતો ક્યાંય બીજે જોવાનું જવાનું નહીં હું જ જરૂર છે ઓળખે એના માટે બધું છે પણ ના ઓળખે એના માટે ભુવાજી કોઈ વસ્તુ છે વાણિયાના ભાગતા વાણિયાને મળી રબારીયાના ભાગતા રબારીયાને મળી જના 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 ભાગમાં મારા લેખ લખેલા હતા એ લેખ કોઈ દડો મેખ મરાતા નથી પણ વહમી વેળા હોય અંકુરભાઈ વિપુલભાઈ રાજસ્થાન ગણો કાઠિયાવાડ ગણો જજ 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 મારા આશીર્વાદ હું ધોણે બોલે છૂટો જે બી કરવાનું મારા દીવાન કરવાનું વિપુલભાઈ ને એમ કહે છે કે ના હું કરું અંકુરભાઈ કહે છે કે ના હું કરું મારી ભૂવો કેમ નહીં થાય પળે વાતો બધી થાય 24 કલાક હોમી મળું મારામાં તમારામાં શું ફરક હે તમે ટવકો પાડો ખેતનો ટવકો પાડો ને વહમી વેળાએ પાડો ને વહમી વેળાએ પાડો અંદાડે ના આવું તમારા હાથ જોડ્યા ન કમાશે ઓમ તમારા ફોટામાં હાથ જોડો એટલે સદબુદ્ધિ ઘટતી છે સદબુદ્ધિ આલી જજ જજ કોઈને પાછળ કોણે લોટો ભરીને આલ્યું છે મારા ચેહર નિમિત્તનું તો મારા ચેહરના માથા માથે બદલો કોદડો નહીં ચડવા દે એથી બહુ બંધેલી મારામાં પોણીનો લોટો ભર્યો છે અને જેટલું આલવું છે સાચી નીતિથી મારામાં વાપર્યું છે એને જેટલું આલવું છે એ મારા દીવાન ખબર અલ્પેશ ભુવન કોઈ ખબર નથી અલ્પેશ ભુવો ધોણીને છૂટા મારી પુણ્ય મેં હાજરી હાલી છૂટા એ ધંધો કરે અંકુરને બે મહેનત કરે મજૂરી કરે રળવા મારા બાનું આ વાત પાકી બાધાવાળા 1 રૂપિયો નહીં હાલો ચાલશે ચમ કે એના ભાગલામાં પડી છે દીવો કરશે તો ચાલુ રહે ને કરો તો મારે ને એમને જોવાનું ભાઈ બાધા તો શોખની છે ભુવાજી ચમકે એના વડવાઓ ની આર્યા છે સુરત થી નહીં આવે તો મારા લાબાની સત્તા છે મારા આમાં હાલ ને જોડે મારી સત્તા છે હે આજાર ગોગો ધોણવા પડે કે રબારી નો ગોગો આવ્યો પણ કોકે ગોગે કર્યું છે તાર ને એમને નોમ રાખવું બહુ અઘરું છે નોમ ને નિશાન માણસ હવારે
આ ગંઢિયા બેઠા એમને હોવર પોકવાના છે, ધૂણવા વાળાને પોકવાના છે. પણ જે મારા દેવની નિશાની પણ જે ઈટું મરાઈ ગઈ, કહેવતમાં કહેવત છે કે ગઢ ફરે મઢ ફરતું આરે ના ફરે. કોઈની 72 બેઠી જતી રહે તો આ ફરશે? પણ કે મારો જંદાળે રંગ જોમાડવાનો જંદાળે જોમાડી બહાર દીધી. આ સેવક છે એ હાથ જોડો છે, હું ચેહર કોમ કરું છું, આના ઢોલ વાગે છે. અલ્પેશભાઈ અંકુરભાઈ ગમે એટલા ઢોલ વગાડે કોઈ વળે નહીં. વળે એક હમણાં પહેલા કરી દીધી, વળે થોડોક સમય વરસાદ ચાલુ તો તોય પાછી રમેલ છે. એટલે મોન તો વિચારવાનું ઈર્યું છે, બીજું વિચારવાનું આવતું. ભાઈ ઘરે રાજસ્થાન બધી કેટલા પૈસા પડે મારે શું કેમ ગણવા પડે? હે મેં આલ્યા સીધા છીએ. પણ એને મોંથી એવું થયું કે વિપુલ ભો કે ના કે મારે ચેહરને રમેલ કરવી છે એ પાકું છે. આટલું કરીને આવે એટલે એને રમેલ કરવી છે, 5 ભૂવા 5 કુંવાસી મારે જમાડવી છે. એ નક્કી હતું મારે ચેહરને બનાવવાનું, મારે કરવાનું, એટલે બની ગયું. એને કરીને ઘરે જો એટલે બીજો ઓર્ડર આવ્યો કે મારે એવું ને એવું કરવું છે. પણ 4 હોલ્યું થાય. જો વાયકમાંથી શ્યામાળા ધેડીને વરસાદ ના હોય ના એ કહેતા તો એ રીતે રાજસ્થાનમાં થાય. બાઇકમાં બંધ બધા છે, જેમ કે વિપુલ ભોને કહો તો 2131 હાલ છે. ડીઝલના માથે ને ટોલ ટેક્સ માથે ને તોય આબુ અઘરું, તો એને તો વાપરવા છે, એને અઘરું ચમ ના પડ્યું? હે બુવાજી, બુવાજી ધોણ્યા અહીંયાની શક્તિ ભક્તિ હું જ આમ ભરાવાના જ છે. આ અહીંયાથી આ એને આલવાનું જ છે. તો અહીંયાથી આ એનું હવારું આમ વાપર કરી એને આડું છે ના, ખાડા ના નડ્યા, વરસાદ ના નડ્યો, પંચર ના પડ્યું. એટલે મોટું વિચાર્યા જેવું ઈર્યું છે. કોઈ ભળમણ નથી કરતી પણ વિચાર્યા જેવું છે. આમાં બહુ વિચાર્યા જેવું કંટીન્યુ. હે વરસાદ છે એની ઋતુમાં ઈ ના આવે તો એ ખોટો પડે. હે એ માતા શું કરે? એની સમય છે, એનો પળ છે. ખરે ઉનાળે વરસાદ આવે તમે કોઈ ચહેર છે માર્યું થયું તો મારે આડું રહેવાની જવાબદારી મારી. કોહ મહિને વરસાદ આવે જવાબદારી મારી. તો આજ જો એને આડી પડો તો મને ગાયના પાપ નડે મને. વિપુલભાઈ એટલે ભોનમાં ધૂણું છું મોહનભાઈ. એટલે વેળા થાય સમય આવે હજી રાજસ્થાન હોનું ઘડી બે ઘડી મેચીને હું ધૂણવા આવીશ ને અહીંથી સુરત જાય. મારે એટલે મને કોઈ ટિકિટે હાલતું નહીં યાર. મારે આરે ટોકું પડે સુરત જવાનું, સુરત યાર રાજસ્થાન વાળા પાડે બાયપાસ કાઢવાની. હે અહીંયાથી વળી બનાસકાંઠા વાળા ટોકો પડે વળી મારવા આવવાનું. હું આરતી લઈને વળી મારે આવવાનું સુરત. મન કોણ ભાડવા લે? પણ તમારો વિશ્વાસ છે એ હું માતા છું. ઉहाँથી નોભી બોલે છે એ હું માતા છું. ચેહર ગણો, મેલડી ગણો, ગોગો ગણો, જે વિશ્વાસ વણ તર્યા ઝઘડું છે કે એમને પોકાર નતો કર્યો, એનો પરિવાર આખો તણી જાય હતો. અને એણે એવું કીધું હતું કે જે આ દેવડી બેઠી છે જે માતા હોય હું એનું નોમને ઓળખણ પાડતી હું ઓળખતો નહીં, પણ જે બી મઢમાં બેહનારી હોય એ અત્યારે મારા પરિવારનું મારું ઝઘડું છે એનું વાણિયું નાવ તારજી. એટલે પેલી એક પોકારે ભાલામાં ચકલી થઈને બેસી ગઈ. પછી વાણીએ કીધું તું કોણ છે? પછી એને પારકોલિકમાં સિક્કોતર છે એંદાણાનું નામ પડ્યું કે વાણિયાનું વણ તાર્યું એટલે વણવટી સિક્કોતર. તો વાણિયાની નોભી ચમ પહોંચી, ચમ બંગલે ના પહોંચી, કાકા કુટુંબ મોહામાં ચમ વરડો લોબો કરવા કોઈ નતું આવ્યું. એની નોભી પહોંચી પેલી પોત એડીમાં, પોચ ઈટીની એડી હતી ને એમાં પહોંચી હતી. એ નોભી કોમ કરી ગઈ. ઝઘડું છે ને 1000 વર્ષ થયા છે ગંઢીઓ, પણ જે કે વાણિયાનું નાવતાનારી સિક્કોતર એટલે વણવટી બેડી નોમ ના લખી નાખ્યું. હે આ વિપુલ ભોની ચા મોટા છે ચા હતા શું કર્યું, પણ ઓના સોપડો એનું નામ હતું એટલે પાછા હતા એને લાંબા પડ્યા. અંકુરભાઈ એટલે કોઈ નેઠા સવેર વાતું છે. રમેલમાં ખાલી ધૂણવાનું હોય, કવર લેવાનું હોય, મજા કરવાની હોય. પણ રાજસ્થાન દાવણ કઉ કહેવો કટે દાણો કઉ કરનો એ બહુ અઘરું. હે આ તો ઊંઘમાં દોડ આલી દીધી કે થઈ જાય તો થઈ ગયું એનો પરિણામ છે. એણે મજૂરી કરી છે, આવા ઢોલ વાગે છે ભયા વરહાળે. જો અમે ના મળ્યું તો તમે હુઈ જો ત્યાં, તમે અમને ના મળ્યો તો અમે લાડકુન લડાવો તો અમે બે વળું છે. એટલે ભક્તો મોહનભાઈ કંઢિયું મારા મેલડી જહ સિક્કોતરના ભગવાન કરે સારું કરે એનો સાથ આલો.
પોચ જમાડે એમ કહો કે પોચ નહીં બીજે 10 જમાડે અમે ચેડી છે પણ વિપુલ બહુ પગોથી ચડે પગ ખેંચીને ભપાડવા ના કરો એટલે ચડતી દેડી હોય સારું કોમ હોય ગંઢિયા કહેવતમાં કે ગંઢિયા નહીં કહેતા કે ના ગંઢિયાની કોઈ પૂન આવી ગઈ તો ખરા ટાઈમે પૂન આવશે ખરા ટાઈમે માતાઓ આવશે જંદાડે કોઈ જગત સાથ છોડી મેલ છે અંદાડે વિપુલ ભુવા મારા દેવનો સાથ કોઈ દાડો નહીં છૂટે હું પૂજા બંધણીની માતા કહું છું